કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ સહિત અનેક વકીલ અને વચેટીઓ 20 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે। જેમાં એક ખેડૂતે કઠલાલના મિર્ઝાપુર ગામમાં કરોડોની જમીન બાનાખતથી ખરીદી હતી અને આ બાબતે બંને પક્ષે 2019માં કઠલાલ સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો। ત્યારે ખેડૂતની તરફેણમાં ઓર્ડર કરવા સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીએ 50 લાખની માંગણી કરી હતી, જેથી ખેડૂતે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા અમદાવાદ એસીબીની ટીમે નરોડા મામલતદાર કચેરી સામે આવેલ ઝેરોક્સની દુકાનમાં છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારવા આવેલા વકીલ સુરેશ પટેલ અને વચેટિયા વિશાલ પટેલને ઝડપી લઈ એસીબીની બીજી ટીમે 500 મીટર નજીકથી જ રાજેન્દ્રભાઈને પણ ઝડપી લીધા હતા। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ ડી ઓડેદરાની અધ્યક્ષતામાં આ વર્ષની ચોથી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન 14 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે। આ નેશનલ લોક અદાલતમાં કેસોના નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં કેસના ફેસલા થશે, જેથી કોઈ પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં મૂકવા માંગતા હોય તો તેઓએ અદાલતનો તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે। રાજ્યના ગૃહ વિભાગે તાજેતરમાં કરેલી 25 આઈપીએસ અધિકારીઓની બદલીમાં સીઆઈડી ક્રાઇમના વડા, આઈબીના વડા તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલના વડાની જગ્યા હજુય ખાલી જ રખાઈ છે। જ્યારે અમદાવાદમાં કંટ્રોલ ડીસીપી તેમજ આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીપીની જગ્યાએ પણ કોઈને પોસ્ટિંગ અપાયું નથી। આ ઉપરાંત 2 વર્ષ અથવા તો તેના કરતાં વધારે સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારીઓની પણ બદલી કરવામાં આવશે, જેના કારણે આગામી દિવસોમાં આઈપીએસ અધિકારીઓની બદલીઓનું બીજું લિસ્ટ પણ આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે।